અબડાસા તાલુકાના કેરવાંડ ખાતે બંધ તૂટતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ ડેમ માલધારી અને ખેડૂત આધારિત છે। આ બંધના પાણીમાંથી 2 સિઝનના પાકો લેવામાં આવતા હતા। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે બંધ રિપેરિંગ કરવામાં આવે। આમ જ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં બંધનું કામ શરૂ કરવામાં આવશે। અને આ ડેમ ઉપર લગભગ 7-8 હજાર હેક્ટર જમીન વાવણી થાય છે, પણ એ નબળા કામને કારણે વરસાદ બંધ થઈ ગયો। એના પછી 8 દિવસ રહીને આજે તૂટ્યો છે। અમે સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે અમારો આ તાત્કાલિક કામ થઈ જાય તો અમારે જે પાણી પાછળથી રહે એ અમને કામ આવે અને અમારો માલનું પણ આજ છે પાણી અને ખેડૂતનું પણ આજ છે। અમે ગરીબ માણસ છીએ, બધા આના ઉપર છીએ, ખેતી ઉપર છીએ, બીજો અમારો કોઈ ઉદ્યોગ નથી જેના ઉપર અમે રોજીરોટી કમાવી શકીએ। એ અમારી રજૂઆત છે અને તાત્કાલિક કામ થવું જોઈએ। આ આગળથી પહેલી અરજીઓ હતી, અત્યારે કાંઈ નથી કરી, સરપંચ કરી હશે, પણ પહેલાંથી અમારી અરજી કરેલું હતું રિપેરિંગનું, પણ એ હજી કોઈ અધિકારી જોવા આવ્યો નથી। ખેડૂત છે ને એની રોજીરોટીનો સવાલ છે, પણ આજ તૂટી ગયો। પાણી વર્ષી 8 દિવસ ત્યાં બંધ થયો ને પાછળ તૂટ્યો। કેરવાંડ, વડસર, છસરો, ઓસા અને 4 ગામના ખેડૂત છે। કેરવાંડ ગામનો રહેવાસી છું, મારું નામ કેર રજાક જાકબ છે। અમારો આ 5 થી 7 ગામોનું નુકસાન થયું છે ડેમ તૂટતા। અમે અહીંયા કરોડોનો ઉપયોગ કરતા હતા, પેદાશ કરતા હતા, અમારો આ જ છે રોજગાર। અમે કાંઈ કંપનીમાં કે અમારી નોકરી નથી, અમે ખેતી જ કરીએ છીએ। અમારો આ ડેમ તૂટતા અમને લાખોનું નુકસાન થયું છે। 5 થી 6 ગામ અહીંયા વાવણી કરતા હતા। હું કેરવાંડથી છું અને આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે, એમાં કોઈ અધિકારી જોવા નહોતો આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ। ડેમ તો આજે જ તૂટ્યો છે। ચોમાસામાં વરસાદ પડી ત્યારે નહોતો તૂટ્યો? ત્યારે નહોતો તૂટ્યો, ત્યારે કોઈ ત્યારે ખાલી પાણી નીકળતો હતો થોડો। તમે જાણ કરી છે અધિકારીને? હા, અમે જાણ કરી હતી। ત્યારે અત્યારે નહીં, પણ થોડા દિવસો પહેલા કરી હતી જાણ। હવે તમે અધિકારીને જાણ કરશો અત્યારે? જી, કરશું।